ડીસા તાલુકામાં વાયરલ થયેલા કેટલાક મોબાઈલ સ્ક્રીનશોટને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। ડીસા તાલુકાના શિક્ષણ વિભાગના એક ગ્રુપમાં કોઈ નંબરથી આવેલા અશ્લીલ ફોટોના સ્ક્રીનશોટ પાડીને કોઈ શખ્સે વાયરલ કર્યા છે। આ સ્ક્રીનશોટ્સમાં અશ્લીલ ફોટોગ્રાફ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ડીસા તાલુકામાં આવેલી પેટા સરકારી શાળાના આચાર્યને સરકારી સૂચનાઓ મળી શકે તે માટે ઓલ HM1 અને ઓલ HM2 નામના બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં પેટા શાળાના આચાર્યોને જોડવામાં આવ્યા હતા અને આ ગ્રુપમાં જ અશ્લીલ ચિત્રો આવતા અન્ય શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે। આમ પણ આપણા કાયદામાં અશ્લીલ મેસેજ કરવા સજાપાત્ર ગુનો છે। આ ઉપરાંત આ ગ્રુપમાં મહિલા કર્મચારીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ ઘટના અશ્લીલતાની સાથે અનૈતિક ઘટના પણ કહેવાય। આ બાબતે જે નંબરથી ગ્રુપમાં મેસેજ આવ્યો હતો તે શિક્ષકનો પણ અમે સંપર્ક કર્યો હતો, ત્યારે શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હોવાના લીધે આ બનાવ બન્યો છે અને માત્ર આ એક ગ્રુપ નહીં પરંતુ અન્ય ગ્રુપોમાં પણ આવા મેસેજ સેન્ડ થયેલા છે। લોકોના ફોન આવતા જ તેમને પણ બાદમાં ખ્યાલ આવ્યો હતો, જેથી તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં 27 તારીખના રોજ જાણ કરીને સાયબર સેલને પણ જાણ કરી છે। ત્યારે આ ઘટનામાં શું સત્ય છે તે અંગે ડીસા તાલુકાના શિક્ષણ વિભાગે પણ તપાસનો દોર હાથ ધર્યો છે અને તપાસમાં હવે બહાર શું આવે છે તે જોવું રહ્યું।